જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ના? હું કે તમે બધા મજામાં જ છો. અત્યારે 11 છે ને તો 11 હું નથી રહી, અજય રહ્યા છે. તમારે વેફર તળવી છે તો ચાલો ફટાફટ વેફર તળ નાખું, કારણ કે લેટ થઈ ગયું છે બહુ જ. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. 11 છે, 11 એટલે ઈશાની હાટાની 11 હું રહ્યો છું. જાગી ગઈ હતી પણ દેવાંશને તાવ આવતો હતો ને તે ઊભો ન થાય, ઊભી ન થવા દીધી મને. આમ જો દેવાંશ બેસી ગયો. ત્યાં કેમ બેસી ગયો? શી કરવું છે હે? ઓય આમ ત્યાં કેમ બેસી ગયો છે? આમ જોતો નીચે હરખા બેસી જા. ને મમ્મી હુકી ભાજી બનાવે છે તો બટેટાની ખીચડી. ઓહો વાહ ભાઈ વાહ, મારી ફેવરેટ ખીચડી બને છે. મને હુકી ભાજી કરતા ખીચડી બહુ જ ભાવે. હજ મારી ખીચડી ભાવે. અને ખીચડી મમ્મી છે ને પાણી વાળી બનાવે ને, આમ પાણી વાળી હું છાશ નાખીને બનાવે, એટલે આમ રસ્સા વાળે મને બહુ મજા ખાવાની. એક નંબર ખીચડી બનાવો મમ્મી, કાંઈ ઘટે નહીં. હજુ હું 9 વાગ્યા ને જાગીને ઉપર બેઠો છું. ટિફિન બિફિન બધું રેડી થઈ ગયું છે. આજ હું વહેલો થઈ ગયો છું ને તો આજ લેટ થઈ ગયું છે અહીંયા ને અહીંયા. હજુ ટિફિન બિફિન બનતું હતું બધું થયું હતું. અને મમ્મી બેસી ગઈ છે કમ્પ્લીટ થઈને. પગ દુખવા આવ્યો છે મમ્મીને હમણાં. પગ દુખવા આવ્યો છે કેમ? દવા ઓલી આપ્યો તો ને માસ્ટર ડોઝ એમ કે પૂરો થઈ ગયો? એક દિનો જ આપ્યો તો મમ્મીને હોમિયોપેથિક દવા ચાલુ છે. અને મારી ખીચડી હજી ઠરી નથી એટલે ઈચ્છા આવું ભરી છે. આની આ ખીચડી થાળી નાખી દીધી હોત ને તો મારી ગયું ખીચડી ઠરી ગઈ હોત. હું આજ વહેલો જાગ્યો ને તો મને એમ થયું કે હું છે ને 1 કલાક એક જગ્યાએ વધારે ભરલો ને તો સાંજે વહેલો હોય આવું. આપણો મસ્ત મજાનો આજનો સુવિચાર આપણે બોલી જાવી 2 જ મિનિટમાં. જો આપણે અત્યારે ખીચડી ને એવું ખાતા હતા, ફટાફટ ઠરી ગઈ છે ને બહુ લેટ થઈ ગયું છે આજે, કારણ કે મારે અત્યારે હમણાં છે ને ગોવણી થઈશું તો જવું છે ને વાગી ગયા છે 10. તો ચાલો ફટાફટ રેડી થઈને જાવી આપણે. મિશ્રીને જે બેગ ને એવું બધું પેક કરવાનું બાકી છે. જીતવાની મજા ત્યારે જ આવે જ્યારે દરેક તમારી હારવાની રાહ જોઈ રહ્યા હોય. વાહ ભાઈ વાહ. તો જઈ જો મસ્ત મજાનો સુવિચાર કહી દીધો છે ને અત્યારે મારે કામ છે બહુ બધું. તો ચાલો ફટાફટ. તમે બે જ રહ્યા છો 11. મમ્મીએ ઈશાન રહેવાનું કીધું તો ઈશાએ મને દાબી દીધી. એમાં એવું છે મારા ગોવણી થઈશું ને ત્યાં જવું પડે એમ છે, નકર તો મારે મેં ના પાડી દઉં તો તમારી મનોકામના પૂરી થાય. ફટાફટ ફટાફટ 20 માંગી લો. 20 નથી માંગવી, જેને દેવો હોય છે તો દઈ દે. આજે છે ને બાંધવાનો મારા પાસે ટાઈમ છે જ નથી, એટલે આપણે છે ને આપણું કામ મળ્યું કે રજીને આપી દીધી. હાલ્યો તો ચાલો આપણે હવે ફટાફટ નીકળીએ અને મમ્મીને કંઈક નવું કંઈક વ્લોગમાં કરે એવી મારી આશા છે. હું રોજ સાંજે એડિટિંગ કરવા બેહું તો એ મને ખબર પડે આજે હું નવું થયું છે, પણ દાદા ભાગે કાંઈ નવું થયું જ ન હોય, કેમ કે ઈચ્છા પાસે ટાઈમ ન હોય. સસોડો મોટી બિઝનેસમેન થઈ ગઈ ને એટલે. ચાલો હવે આપણે ફટાફટી ખાતે નીકળીએ. એટલે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે એટલે ફટાફટી જ આવી, કેમ કે હું 9:15 જાગીને બેઠો છું. મારા આમનું લેટ થઈ ગયું. 9:30 નીકળી ગયો ને તો હું 10 મિનિટ ખાતે પહોંચી ગયો. હા, અને દેવાંશને તાવ આવી ગયો છે એટલે દેવાંશને આજ પણ દવાખાને લેતો જવાનો છે. દેવાંશને દવાખાને લઈ જવાનો છે આજે. મમ્મીએ ખીચડી બનાવી નાખી. મમ્મી ખીચડી કેવી બની? હા, આજે એવું બધું છે ટિફિનની અંદર. આપણે મજા કરીશું. હવે ટિફિનમાં હું ને મારા મિત્ર બે હારે હોવી એટલે એને તો એ મારી પાસે મારા ટિફિનમાં જડદીને ખાઈ નહીં, પણ હું એને કોઈ પરાણે ખવડાવી દઉં, કેમ કે મારે એટલું બધું ખાવા જોઈએ. એટલે ટિફિન મને ઓછું હોય તો હાલે નહીં. કેમ કે ટિફિન ની અંદર મારે ઓછું હોય નહીં ન હાલે, મારે એક જણનું વધારે હોય નહીં હાલે, કેમ કે મારે યાર કોક ને કોક હોય એને ખવડાવી દેવાનું. ચાલો હવે આપણે નીકળવી. બોલો બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું હાલે? કાંઈ નહીં, જો બેઠા. દેહમાં જવું છે? હાલો ને આપણે આટા મારીને વહી આવશું. મારે બાપ ક્યાંય જવું નહીં. કેમ? શું લેવું નથી જવું? આમ થાય આવું છે દેહમાં એક દી હાટો. લીંબુ બીંબુ ઉતારે વહી આવશું. લીંબુ બહુ હોય છે. હે? લીંબુ બહુ આવે. આપણે લીંબુ કેટલા આવે? આપણે 12 માસ છે. 12 માસી છે કાબા. લીંબુ આવ્યા કરે. લીંબુ બહુ જ આવે. હૈદ બારા કાબા. થળિયું પાકી ગયું ને હવે
એટલે હવે આવતા હોય કેમ રાત કેટલા વર્ષની થઈ ઓલી ઈસુડી કેટલા વર્ષની થઈ કઈ ઈશુડી પ્રફુલભાઈ હા એટલા વર્ષ થયા એવું છે તમને લાડવા લઈને ગઈ હતી તૈયાર મકા બાપાને ઘરે લીંબુડી લાવીને સોંપી છે એટલા વર્ષ 20 વર્ષ થયા તમને એવું યાદ છે હા 20 વર્ષની લીંબુડી થઈ ગઈ બા 20 વર્ષની લીંબુડી જામફળી એવી હતી કાબા તારા પાસે થયા 10-12 વર્ષ તો થઈ ગયા એ જામફળી લીંબુડી આપણે વાવેલી હતી મેં વાવેલી છે જામફળીનો રોપ તું લાવ્યો તો થેવી હતી એટલે ગીરી બાપુ ને હારી વેલાની હારી ગયો હતો ને મંગળ ગીરી બાપુ થઈ એ જામફળ તો કેવા ગયા ગયા ને કેવા આવતા આ લીંબુડી આપણે જ વાવેલી છે લીંબુડી ગઈ કહું છું હું લાડવા લઈને ગઈ હતી ઈંગો રાળાએ મગા બાપાને ઘરેથી રોકડો લાવીને નાખ્યો હતો લુમઝુમ લીંબુ આવે અમારે હવે પાકી ગયું ને થળિયું કેટલા વર્ષનું હવે હજી લીંબુ હવે આવ્યા કરશે કે દર નાખી દાટી અને લીંડિયું ખાતર વરહો વરે 2 તગારા વરહો વરે 2 તગારા નાખું હવે હવે આવે કે હવે નહીં આવે હવે કેટલો સમય લીંબુ આવશે લીંબુ તો આવ્યા જ કરે લીંબુ લીંબુડી બહુ મોટી જબર લીંબુડી છે અને લીંબુ હોય જ બરાબર ઢગલા મોટે લીંબુ આવે અને લીંબુ ઉતારવી ને એટલે ઓછામાં ઓછા 10-10 કિલો ઉપર લીંબુ ઉતાર તો તમારા દેહમાં આવવું હોય તો જાવી આપણા ગામમાં બહુ મોટા પાયે આઈટમ ઉજવાય છે ખબર છે બસું જાય છે અહીંથી કાંઈ જાવ નથી જવું દિવાળીએ જવું છે દિવાળી કોક જાહેર જાહને તો દિવાળી એટલે કેમ કોક જાય તો જાય ને નકર નહીં બધા જાહેર જા તમારે કોને લાવશે જોઈ છે હું જવાનું તો હું જો અત્યારે મસ્ત મજાની થઈ ગઈ છું રેડી ને હવે મારે જવું છે ગોવણી થઈશું ને ત્યાં મામાની ઘર જાઉં છું ને પેલા દવાખાને દેવાય છે લઈને જાઉં છું એમાં એવું છે તાવ આવે છે ને એટલે તાવ ઉતરો નથી તો ચાલો ફટાફટ જાવી અને દેવાંશને આપણે દવાખાને લઈ જઈએ અને ત્યાંથી પછી હું વહી જઈશ મામાજીના ઘરે તો ચાલો હું જ્યાં જાઉં ને ત્યાં સુધીમાં તમે છે ને ફટાફટ નવા છો નહીં ફટાફટ પહેલા સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું થોડી વારમાં તો વરસાદ આવી ગયો દવાખાને કા દેવાંશ વરસાદ આવી ગયો ને ચટલી જો વરસાદ આવી ગયો કેમ જાવું હવે જે મારો વારો એને થાય 32મો વારો છે ક્યારે આવશે કોને ખબર તો જો અત્યારે વરસાદ આવે છે ટ્રાફિક બહુ છે જો અત્યારે મામાને ઘરે આવી ગયા ને તો મામીને છે ને આજ જીવંતિકામાનું વ્રત છે તો હું આવી ગઈ છું જો મામીએ સ્થાપન કરી નાખ્યું મામીને આ વખતે ઉજવણું છે કા મામી હા તો હું ને દેવાન જેવા એમાં ગોટાળો શું થઈ ગયો ભાઈ મિશ્રી ન લાવી તે મને નહોતી મામી ખબર કે મિશ્રીને લાવવાની હતી તમે કીધું હોત તો કીધું તું બે તને એમાં થયું એવું કે મામી એમ કીધું મિસ્ત્રીને દેવાય ને તું વહી આવજો તો મને એમ કે મોટા મોટાને ગોવણી કરવાની છે તો હું મિસ્ત્રી ન લાવી મિસ્ત્રીને 11 વાગે સ્કૂલે જવાનું હતું ને એટલે હું નહોતી લાવી મામી પણ મેં તને કીધું તું 11 વાગશે ત્યાં હું તને 10:30 જમાડી પણ મેં કીધું મિસ્ત્રીને લઈને હું વહી જાવ ને એટલે તમે એમ કીધું છે પણ તમે એમ કીધું ને મિસ્ત્રીને ગોવણી કરું છો તને એટલે એમ તો કીધું તું મિશ્રીને લેતી તો જો આ કેટલા વર્ષ હોય મામી આ 9 વર્ષ 9 વર્ષ પૂરા મામી જો જીવંતિકામાનું વ્રત છે 9 વર્ષ રહ્યા હતા છેલ્લું હતું ઉજવણું તો 5-5 હજાર એમ દેવાના હોય ઉજવણામાં હા કપડા લીધા બતાવો તો મામી મિશ્રી હાટું ઉજવણાનું છે ને મિશ્રી હાટું કપડા લઈ આવ્યા છો કેપ્રી મિશ્રી હાટું લઈ આવ્યા છો મિશ્રી પહેરશે હવે લે ગોણ આવ્યો તો જો મિશ્રી હાટું છે ને ઉજવણામાં મિશ્રીને કપડાં લીધા હતા અને અમારી બેન 5-5 આવશે કે દેવાંશ એવું હોય હા હા હવે કેવા ફીની બા બધાય લઈ ગયા કા દેવાંશ તો છે ને આપણે અત્યારે વરસાદ નથી આવતો ને તો દેવાંશને ઊંઘ આવે ને પેલા ઘરે લઈને વયા જાય અને અત્યારે હજી માં ડિમાન્ડમાં હોત ને જવાનું છે પિંકુ એ વસ્તુ મંગાવી છે તો લેતા જઈએ ને પછી વયા જઈએ ઘરે અને અત્યારે મામી આમાં શું ખાવાનું હોય કાંઈ નહીં આમાં ખાલી એકટાણું કરવાનું હોય એટલે આમાં બોલું ન ખાવાનું રોટલી ને એવું જ ખાવાનું રોટલી હળદર વાળું ને પીળું લસણ નહીં ખાવાની ને પીળું ન ખાવાનું પીળું નહીં ખાવાનું હાલો તો આજે છે ને મામીએ છે ને રવો પૂરી ખીર અને શાક બટેટાનું બનાવી નાખ્યું હતું તો મસ્ત મજાનું મેં જમી લીધું છે દેવાંશભાઈ જો રાયડું નાખીશ હું આપણે ડિમાન્ડમાં જવું છે હવે
ઈ આમ થાય છે જો ને હાલો મામી અમે હવે જાવી અમારે હવે ડીમાર્ટમાં જવું છે અને પછી સુઈ જાય ને દવા પીવડાવીને હુરાઈ દો ને સારું દવા નથી પીવી દવા નથી પી ડીમાર્ટમાં જતા જવી તો મૂંગણ બનાવવાનું છે ને કોર ઓટવાની તો 2 ભાગ બને કરી નાખી હું કેવું મામા મામા છે ને ખાલી હાથ ડળવા જાય મામા છે ને ખાલી હાથ ડે સાંભળો મામા યો સાંભળો હું કે તમારા ઘરે ચાંદલા લાવ્યા તો આપણે છે ને બુંગણને છે ને કોર દરવાજો ભટકાણો આ બુંગણને અમારે કોર ઓટવા બેહું તો મેં મશીન જો રેડી કરી નાખ્યું છે તો બહુ મોટું બુંગણ છે તો ચાલો આપણે અત્યારે મશીને બેસી જવી કોર ઓટવાની છે મળી ત્રાહ કાઢવા પિંકુને 4 રાખ્યું છે ને એટલે ત્રાહ દેખાય મારે 2 છે એટલે મને ન દેખાય એટલે મને ન દેખાણું તો મમ્મી મારે જો મશીન રેડી કરવું હતું તો મેં જો મશીન અત્યારે રેડી મસ્ત મજાનું કરી નાખ્યું છે હવે બેહવાનું મશીને અને ગોઠ મૂકી દઉં ને આપણે બુંગણને છે ગોઠ મૂકવાની છે તો મસ્ત મજાની ગોઠ મળ્યા છે મૂકવા જો આપણે ગોઠ મૂકવાની છે તો મળીશ મૂકાવા બુંગણ બનાવવા બેઠા હતા તો પાવર હોઈ ગયો જો અત્યારે આપણે છે ને બુંગણને છે ને ગોઠ મૂકી દીધી ને આવી ગયા ઉપર મિશ્રી છે ને કાલ રાખડી ડેકોરેશન કરીને લઈને જવાની છે તો એના માટે જો રાખડી બનાવવા માટે બેસી ગયા સીવી જો બધા ફોનમાં મથીએ ને હવ કામે લાગી ગયા તો પિસ્તાના ફોતરાય લીધા છે આપણે પિસ્તા એમાં અંદર મૂકવાના છે ફોફા આ રાખ્યા હતા બોલ મેં પિસ્તા ને ફોફા દેવાંશ ભાઈ એમ ખાટલા નીચે બેહીને લખીએ છીએ એ તો આપણે ફોફાની છે ને ડિઝાઇન બનાવવાની છે તો આખી રાખડી બની જાય ને પછી તમને હું બતાવીશ ત્યાં સુધી નહીં બતાવું તો ચાલો આપણે આપણું કન્ટિન્યુ કામ મળી કરા અને પછી અમારે છે જમવા જવાનું છે એટલે ફટાફટ ઉતાવળ છે તો બનાવી નાખીએ તો આપણે જો જમવા જવાનું હતું ને તો બંધ રહ્યું છે જમવા જવાનું એમાં એવું હતું બધાને 11 હતી ને તો પછી બંધ રાખી દીધું હતું તો કેન્સલ રહ્યું તો ફોન આવી ગયો પણ હું બ્લોગમાં બોલતા ભૂલી ગઈ હતી તો એવું બધું હતું તો અત્યારે બનાવવાનું છે આપણે કળીનું શાક અને રોટલા તો મારે બનાવવાના છે રોટલા તો હું જો અત્યારે રોટલા બનાવવા મળું હાલો રાખડી જો ફાઇનલી બનીને રેડી થઈ ગઈ છે અમે છે ને સોખાન આ શું બચ્યા છે તમને બધાને ખબર છે કોમેન્ટ કરી દેજો ફટાફટી હું છે નહીં આ બધા જુગાડ કર્યો છે તો મસ્ત મજાની રાખડી બની ગઈ છે તો જો રાખડી તો બની ગઈ અત્યારે આપણે જમી લીધું કારણ કે સંજમમાં જવાનું મોડું થઈ ગયું હતું ને રસોઈમાં મોડું થઈ ગયું હતું તો ફટાફટ રસોઈ બનાવી નાખી મેં બનાવ્યા રોટલા અને પિંકુ બનાવ્યું શાક તો ફટાફટ બની ગઈ પછી મેં પાપડી તળ નાખ્યા અને આજ તો ફરાળ હોતન કરવાનો તો અજય મમ્મી બે 11 રહ્યા તો ફરાળ પણ કરી નાખ્યા અને આ મહેમાન નખણ ખોટા કાંઈ કામ કરે નહીં નકરાય હુવા જ આવે સોફા બગડે ઘરે રહેતા હો અમારું ઘર છે ને દેવાંશને તાવ થોડો હારો થતો જાય છે જો અત્યારે જમી ગારવીને આવી ગયા હતા નીચે રાખડી બાક કમ્પ્લીટ થઈ ગઈ છે રાખડી અને અત્યારે મારસલ દવાખાને જાઉં હતું તો હું હોમિયોપેથીની દવા લઈ આવી છું જો મસ્ત મજાની દવા લઈ આવી છું તો મારે આ બધી પીવાની છે શેની છે ખબર છે તમને એની કહું એનો કહેવાય સરપ્રાઈઝ હજે મારા ઊંડોળા પડે એ મારી દવા છે એ નો કેવું બધાને તો એવું બધું છે અત્યારે તો અત્યારે જો હજી આવી ગયા હતા ને જમી લીધું છે ને દેવાંશભાઈ બહાર રમે છે દેવાંશને થોડો તાવ ઉતરો છે ને અત્યારે મારા જે ટીપા પાવાના છે ને એ આવે ને તેને ટીપા પાઈ દો તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવા ટોપિક સાથે મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા બાય બાય